Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we are starts an initiative of online teaching 2020 to 2021. Today our subject is English in BCom Same 1 department. So let us start our story session. Next આપણે સ્ટોરીને આગળ કન્ટિન્યુ કરીએ. One of them and take it to him he will sell it to the jeweler. એટલે કે જે હેપી પ્રિન્સ છે તે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરી એ મુજબ કે એમ કહે છે કે મારી આંખોમાં હવે બે રત્નો રહી ગયા છે જે 1000 years અગો પહેલા જે યુઝફુલ થતા હતા તેવા. તો હવે તું એ પ્રિશિયસ સ્ટોન છે તેને તું હવે સેલ કરી આવ જ્વેલર પાસે. એન્ડ બાય ફૂડ એન્ડ ધ ફાઇન વુડ એટલે કે તું છે એ એનાથી છે ખોરાક છે એ ખરીદી લેજે જમવાનું અને જે લાકડાની ખરીદી કરી લેજે. એન્ડ ફિનિશ હિઝ પ્લે ડિયર પ્રિન્સ સેડ ધ સ્વેલો અને એમ કહે છે કે સ્વેલો તું પ્રિય સ્વેલો તું છે ને હવે એને આ જે ખરીદી કરીને તું એનું જે નાટક છે ને લખવાનું એ તું હવે એને કમ્પ્લીટ કરાવી આપ. આઈ કેન નોટ ડુ ધેટ એન્ડ હી બિગન ટુ વીપ એટલે કે હું એ કઈ રીતના એને હું રડવા માટે મજબૂર નહીં કરી શકું. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ પ્રિન્સ કહે છે સ્વેલો સ્વેલો સાંભળ તું મારી વાત. ડુ હેઝ આઈ કમાન્ડ યુ સો ધ સ્વેલો એટલે કે તું છે હું કહું તેમ તારે મારો હુકમ છે એને પાલન કરવાનું છે. ધ પ્રિન્સ આઈસ એટલે કે ચલો તું છે ઝડપથી હવે સ્વેલોને કહે છે કે તું મારી આંખ છે એને હવે તું કાઢી નાખ એટલે કે જે જ્વેલરની બનેલી છે તેને. એન્ડ ફ્લ્યુ અવે ટુ ધ સ્ટુડન્ટ્સ ગાર્મેન્ટ અને તું છે એ ઓલા જે સ્ટુડન્ટનું ગાર્મેન્ટ છે ત્યાં ચાલી જા એટલે કે જે ઓલું સ્વેલો છે એને કહે છે તું ચાલ્યું જા. ઇટ વોઝ ઇઝી ઇનફ ટુ ગેટ ઇન હવે તું આને ઝડપથી કાઢી નાખ આ બહુ જ ઇઝી છે. એઝ ધેર વોઝ અ હોલ ઇન ધ રૂફ તો રૂફ છતની અંદર તું તારે શું કરવાનું છે હોલ કરવાનું છે એટલે જે સ્ટુડન્ટ લખે છે નાટક ત્યાંની વાત કરે છે કે એનો જે રૂફ છે તેની અંદર હોલ છે તો કે યસ. થ્રુ ધીસ હી ડર્ટેડ એટલે કે જ્યાંથી જે આ ડર્ટ નીકળે છે એટલે કે જ્યાં ચીમની હોય એવો હોલ ત્યાંથી. એન્ડ કેમ ઇન ટુ ધ રૂમ એટલે કે તું આવું ચીમની જેવી જે જગ્યા છે તેમાંથી તું અંદર ઉતરી જજે રૂમની અંદર. ધ યંગ મેન હેડ હિઝ હેડ બરીડ ઇન હિઝ હેન્ડ્સ એટલે કે પોતાનું જે માથું દુખતું હોવાના કારણે હેડેચના કારણે એ પોતે શું કરે છે તો પોતું માથું પકડીને સૂઈ ગયો છે એટલે કે ટેબલ પર બેઠો છે. સો હી ડીડ નોટ હિયર ધ ફ્લટર ટુ ધ બર્ડ્સ વિંગ્સ એટલે કે તેથી છે એ તારે જે પાંખોનો અવાજ છે એટલે કે તારો જે અવાજ છે તે સાંભળી શકશે નહીં. એન્ડ વેન હી લુકડ અપ હી ફાઉન્ડ ધ બ્યુટીફુલ સેપિન lying on his withered violets stem beginning to the appreciated એટલે કે જ્યારે તે જાગશે તો એની સામે છે એક પ્રકારનું રત્ન વાયોલેટ રત્ન પડેલું હશે. હી ક્રાઇડ અને એ બોલશે ધીસ ઇઝ ફ્રોમ સમ ગ્રેટ એડમાયર્ડ એટલે કે હા તો ખૂબ જ છે એ દયાની ભાવના કહેવાય. નાવ આઈ કેન ફિનિશ માય પ્લે એટલે કે હવે જ્યારે આ રત્ન મૂકીને આવે છે તો હવે પેલો જાગે છે યંગ બોય અને કહે છે ઓકે હવે મારે છે શું કરવું જોઈએ તો મારે હવે મારું જે પ્લે છે લખવાનું નાટક એને હું હવે કમ્પ્લીટ કરી દઈશ. એન્ડ હી લુકડ ક્વાઇટ હેપી અને હવે ખુશ દેખાઈ રહ્યો હતો. ધ નેક્સ્ટ ડે ધ સ્વેલો ફ્લ્યુ ડાઉન ટુ ધ હાર્બર તે છે એ હાર્બર એટલે કે બંદર છે તેની આજુબાજુ હવે ઉડાન ભરે છે. She sat and the mast of the large vessel and watched the sailor hauling big chest out of the hold with the ropes. Heaves ahoy! They shouted each the chest came up. એટલે કે જે હવે આ છે ને હાર્બરની ઉપર ઉડાન ભરે છે ત્યારે સેલિયર છે ને એ પોતાના જે અવાજો એટલે કે જાણે જ્યારે સેલિંગ કરતા હોય ત્યારે જે અવાજ આવે છે એવા અવાજો હવે કરી રહ્યા છે અને આજુબાજુ બાળકો છે એને જોઈ રહ્યા હતા. આઈ એમ ગોઈંગ ટુ ઇજિપ્ત ક્રાઇડ ધ સ્વેલો હવે સ્વેલો ફરી વાર કહે છે કે હું ઇજિપ્ત જઈ રહ્યો છું. બટ નો બડી માઇન્ડેડ પરંતુ હવે કોઈને કંઈ ચિંતા ન હતી. એન્ડ વેન ધ મૂન રોઝ એન્ડ ફ્લ્યુ બેક ટુ ધ હેપી પ્રિન્સ હવે છે એ પાછો શું થાય છે રાત્રિ થાય છે અને હેપી પ્રિન્સ પાસે પહોંચી જાય છે. એન્ડ સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ વિલ યુ નોટ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર તો
તું મારી સાથે વરી એક રાત્રિ છે રોકાણ નહીં કરી શકે? ઇટ ઇઝ વિન્ટર આન્સર્ડ ધ સ્વેલો. હવે સ્વેલો કહે છે આ તો શિયાળો છે, તો અહીંયા હું ઠંડીમાં ન રોકાઈ શકું, મારે ગરમી જોઈએ, સમજાય? એટલે કે ઇજિપ્તની અંદર મારે રિટર્ન થવું પડશે. એન્ડ ધ ચીલ સ્નો વિલ સોન બી હિયર. એટલે કે હવે અહીંયા છે ઠંડીનો ચમકાર, એટલે કે હવે બરફ વર્ષા થઈ રહેવાની છે. ત્યારે તો કે યસ. ઇન ઇજિપ્ત ધ સન ઇઝ વાર્મ ઓન ધ ગ્રીન પામ ટ્રીઝ. એટલે કે ત્યાં છે ઇજિપ્તની અંદર ગરમી વધારે હશે. એન્ડ ધ ક્રોકોડાઇલ્સ લાય ઇન ધ મડ એન્ડ લુક લેઝી અબાઉટ ધેમ. એટલે કે ક્રોકોડાઇલ છે ને એ હવે જે કાદવ કીચડ હોય, સમજાય, રિવર બેંકની બાજુમાં ત્યાં પડ્યો હશે. માય કમ્પેનિયન આર બિલ્ડિંગ અ નેસ્ટ ઇન ધ ટેમ્પલ ઓફ ધ બાલબેક. એટલે કે જે બાલબેક ટેમ્પલ છે એની આજુબાજુ હવે મારા જે બર્ડ ફ્રેન્ડ છે તે હવે ત્યાં પોતાનું નેસ્ટ બનાવી રહ્યા હશે. એન્ડ ધ પિંક એન્ડ વ્હાઇટ ડવ્સ આર વોચિંગ ધેમ. અને પિંક અને વ્હાઇટ ડવ છે તેમને જોઈ રહ્યા હશે. એન્ડ ધ કુકિંગ ટુ ઈચ અધર. અને છે એ શું કરી રહ્યા છે, તો એક સમય સાથે જમવાનો ખોરાક તૈયાર કરી રહ્યા હશે. ડિયર પ્રિન્સ આઈ મસ્ટ લીવ યુ. મારે હવે ચોક્કસથી દૂર જવું પડશે તારાથી. બટ આઈ વિલ નેવર ફોરગેટ યુ. પરંતુ હું તને ક્યારેય ભૂલી શકીશ નહીં. એન્ડ નેક્સ્ટ સ્પ્રિંગ આઈ વિલ બ્રિંગ યુ બેક ટુ બ્યુટીફુલ જ્વેલર ઇન ધ પ્લેસ ઓફ ધોઝ યુ હેવ ગિવન અવે. એટલે કે તે બે જે રત્નો આપ્યા છે, એટલે કે જે ગરીબ લોકોને, તે હું ઇજિપ્તથી તારી માટે લઈ આવીશ. ધ રબી શેલ બી રેડર ધેન અ રેડ રોઝ. એ એકદમ લાલ કલર કરતાં પણ વધારે, એટલે કે લાલ રોઝ આવે છે એ રેડ રોઝ કરતાં પણ વધારે લાલ છે એ સેપિયર્સ હું તારી માટે લઈ આવીશ. એન્ડ ધ સેપિયર્સ શેલ બી એઝ બ્લુ હેઝ ધ ગ્રેટ સી. એટલે કે બીજું સેપિયર લાવવાની છું તે કયું હશે, તો કે બ્લુ કરતાં પણ વધારે બ્લુ હોય તેવું સેપિયર તારી માટે લઈ આવીશ. ઇન ધ સ્ક્વેર બિલો ધ સેડ ધ પ્રિન્સ. હવે પ્રિન્સ છે એ બોલી ઉઠે છે. ધેર સ્ટેન્ડ્સ અ લિટલ મેચ ગર્લ. ત્યાં છે ને એક જે નાની છોકરી છે એ ચાલી રહી છે. સી હેઝ અ લેટ હર માચીસ ફોલિંગ ઇન ધ ગટર. એટલે કે જે ગટર છે એની અંદર, એટલે કે જે ડ્રેનેજ છે તેની અંદર તેને પોતાનું માચીસ છે એ ગુમાવી દીધું છે. એન્ડ ધે આર ઓલ સ્પોઇલ્ડ. અને બધી માચીસ છે અને એની જે દિવાસળી છે એકદમ ખરાબ થઈ ગઈ છે. હર ફાધર વિલ બીટ હર ઇફ સી ડઝ નોટ બ્રિંગ હોમ સમ મની. જો એ પોતાના ઘરે નહીં જઈ શકે તો એના ફાધર છે તેણીને વઢશે. એન્ડ ગીવ્સ ટુ હર. એટલે કે શું કહે છે, તો કે એન્ડ સી ઇઝ અ ક્રાઇંગ. એન્ડ તેથી તેની રડી રહી છે. સી હેઝ અ નો શૂઝ ઓર સ્ટોકિંગ. તેની પાસે કોઈ શૂઝ છે નહીં, એટલે કે તેની ગટરની અંદર નહીં ઉતરી શકે. એન્ડ હર લિટલ હેડ ઇઝ બેર. તેનું માથું, નાનું એવું માથું છે હવે ધૂણી રહ્યું છે. પ્લંક આઉટ માય અધર આઈઝ. મારી બીજી આંખનું રત્ન છે એને કાઢી જા. એન્ડ ગીવ ઇટ ટુ હર. અને તું તેને આપી દે. એન્ડ હર ફાધર વિલ નોટ બીટ હર. તેથી તેના ફાધર છે તેને વટશે નહીં. આઈ વિલ સ્ટે વિથ યુ વન નાઇટ લોંગર સેડ ધ સ્વેલો. આ વાત સાંભળીને જે સ્વેલો છે એ કહે છે કે હું તારી સાથે વધારે એક રાત્રિ રોકાણ કરીશ. એન્ડ ડુ એઝ આઈ કમાન્ડ યુ. હવે મેં જેમ કહ્યું તેમ તું હવે કર. સો હી પ્લકડ આઉટ ધ પ્રિન્સ અધર્સ આઈસ. હવે જે સ્વેલો છે એ પ્રિન્સની સેકન્ડ આઈ છે એને નીકાળે છે. એન્ડ ડાર્ટેડ ડાઉન વિથ ઇટ. અને હવે એ ઉડાન ભરે છે. ધ સ્વપ્ડ પાસ્ટ ધ મેચ ગર્લ. અને મેચ ગર્લ છે એની આજુબાજુ હવે ઉડાન ભરે છે. એન્ડ સ્લિપ્ડ ધ જેલે ઇન્ટુ ધ પામ ઓફ ધ હર હેન્ડ. એટલે કે તેણીના હાથમાં પેલું રત્ન છે એ છોડી દે છે. ઓકે, વોટ અ લવલી બીટ ઓફ ગેઇન્સ ક્રાઇડ ધ લિટલ ગર્લ. હવે એમ પૂછાવો કેટલું સરસ મજાનું રત્ન છે. એન્ડ સી રેન હોમ લાફિંગ. એટલે કે હસતા મોઢે છે હવે તેની ઘરે ચાલી જાય છે. ઓકે, તો આવી રીતના છે એ થર્ડ જે છે એ થર્ડ કન્ડિશન હવે માટે સ્વેલો ફરીવાર રોકાઈ જાય છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ સ્વેલો કેમ બેક ટુ ધ પ્રિન્સ. હવે સ્વેલો છે ને એ રિટર્ન આવી જાય છે, તો કે યસ યુ આર બ્લાઇન્ડ નાવ. હવે સ્વેલો કહે છે કે તું તો હવે આંધળો થઈ ગયો. સો આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ. હવે એમ કહે છે તો આંધળો થઈ ગયો, હવે તો મારે તારી સાથે આખી જિંદગી છે એ અહીંયા રહેવું પડશે. લિટલ સ્વેલો સેડ ધ પુઅર પ્રિન્સ. હવે પુઅર પ્રિન્સ છે બોલે છે યુ મસ્ટ ગો અવે ટુ ઇજિપ્ત. તું ચોક્કસથી છે તારી ઇજિપ્તની ઉડાન માટે નીકળી જા. આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ સેડ સ્વેલો. ફરી વાર કહે છે કે હું તારી સાથે રોકાણ કરીશ. એન્ડ હી સ્લેપ્ટ એટ ધ પ્રિન્સ ફીટ ઓલ ધ નેક્સ્ટ ડે. એટલે કે તે છે એ શું કરે છે, તો આખી દિવસ તેઓ એના પગની નીચે જ રોકાઈને સૂઈ જાય છે.
He sat on the prince's shoulder. તે પ્રિન્સના શોલ્ડર પાસે સેટ થાય છે, બેસે છે. And told him stories to of what he had seen the strange lands. એટલે કે અજાણી ભૂમિ ઉપર જે ઘટના ઘટી રહી છે તે હવે આ જણાવે છે પ્રિન્સને. He told him to the રેડ આઈબીબીસ, એટલે કે જે રેડ આઈબીબીસ છે, જે વસ્તી છે ત્યાંની, તેના લોકો વિશે જાણકારી આપે છે. Who stand in long rows of the banks of the Nile, જે નાઇલ નદીના કિનારે રહે છે તેણીની વાતો કરે છે. એન્ડ કેચ ગોલ્ડ ફિશ ઇન ધેર બીક્સ, અને તેની માટે શું કરે છે, ગોલ્ડ ફિશ છે તે ચાંચની અંદર લઈ જાય છે. ઓફ ધ સ્પિંક્સ, who is old has as old as the world itself and the lives in the desert, જે શું કરે છે તો ડેઝર્ટની અંદર, રણની અંદર રહેતી આ વસ્તી છે. એન્ડ knows everything of the merchants, જે વેપારીઓ માટે બધું જ જાણે છે. who walk slowly by the side of their camels, એટલે કે જે પોતાના કેમલ્સની સાથે ધીરે ધીરે ચાલી રહી એવી આ પ્રજા છે. એન્ડ કેરી એમ્બર બીડ્સ ઇન ધેર હેન્ડ્સ, અને એની હાથમાં એમ્બર બીડ્સ આવેલા હોય છે. ઓફ ધ કિંગ ઓફ ધ માઉન્ટેન ઓફ ધ મૂન, જે શું છે પર્વતોનો રાજા છે તે ચંદ્ર. who is black has ebony, તે જાણે એકદમ બ્લેક હોય તેવો લાગી રહ્યો છે. એન્ડ worship a large crystal, એનું જે દેખાવ છે એકદમ લાર્જ ક્રિસ્ટલ જેવો દેખાઈ રહ્યો છે. of the great green snake that asleep that sleeps in the palm tree, એટલે કે સ્નેક જે સૂઈ રહ્યો છે પામ ટ્રી ઉપર એની પણ ચર્ચા કરે છે. એન્ડ the 20 priests to feed it with honey cakes, એટલે કે જે પાદરી 20 પાદરી છે પોતાની કેક ખાઈ રહ્યા છે તેની પણ ચર્ચા કરે છે. And of the pygmies who sail over a big lake on large flat leaves, અને એની સિવાય જે પિગ્મીસ છે એટલે કે જે વિદેશી પક્ષીઓ છે એની પણ ચર્ચા કરે છે. એન્ડ આર ઓલવેઝ એટ અ વોર વિથ ધ બટરફ્લાઇઝ, જે હંમેશા બટરફ્લાય સાથે લડતા રહે છે. ડિયર લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, પ્રિન્સ કહે છે સ્વેલો તું મારી વાત સાંભળ. યુ ટેલ મી ધ માર્વેલિયસ થિંગ, તે મને ઘણા બધા અમૂલ્ય વાતો કરી છે, વિચારો આપ્યા છે. બટ મોર માર્વેલિયસ ધેન એનીથિંગ ઇઝ ધ સફરિંગ ઓફ મેન એન્ડ વુમેન, તે અહીંયા છે એવા કોઈ બીજા જે દુઃખી હોય એવા વ્યક્તિઓ, માણસો છે કોઈ, સમજે, પુરુષો સ્ત્રીઓ છે. there is a no mystery so great as a misery, અહીંયા છે એ કોઈ જ મિસ્ટ્રી હવે રહી નથી. ફ્લાય ઓવર માય સિટી, હવે મેં આખી આપણી સિટીની ઉપર મેં ઉડાન ભરેલી છે. લિટલ સ્વેલો એન્ડ ટેલ મી વોટ યુ સી ધેર, એટલે કે તું મારી સિટીની ઉપર ઉડાન ભર અને જો કે અહીંયા કોઈ દુઃખી છે. સો ધ સ્વેલો ફેલ ઓવર ધ ગ્રેટ સિટી, ફરીવાર ઉડાન ભરે છે સ્વેલો. એન્ડ સો ધ રીચ મેકિંગ મેરી ઇન ધ બ્યુટીફુલ હાઉસ, તો ઓલ બ્યુટીફુલ હાઉસ હતું મહેલ, એની અંદર ઓલો મેરેજ થઈ રહ્યા હતા. while the beggars are were sitting at the gates, અને ત્યારે એનો ગેટ હોય મહેલનો ત્યાં બેગર ભીખ માંગી રહ્યા હતા. he flew into the dark lanes, એ છે ડાર્ક લેન થી પસાર થાય છે. and so the white faces as the starving children looking out the listlessly at the back streets, એટલે કે જે કાળી અંધારી ગલીઓ છે એની અંદર એક છે નાનો એવો છોકરો દેખાઈ જાય છે. અંડર ધ આર્ચવે of a bridge, two little boys were laying in the another's arm to trying to keep themselves warm, એટલે કે એકબીજાને હગ કરીને સૂતા છે બે બાળકો, કેમ કે ઠંડી ખૂબ જ લાગી રહી હતી. How hungry we are, તો કે યસ they said, તેઓ કહે છે કે આપણે કેટલા ભૂખ્યા છીએ. You must not lie here, તું અહીંયા ખોટું ના બોલતો. shouted the watchman, અને વોચમેન છે તેને હટાવી રહ્યો હોય છે. and they wandered out into the rain, એટલે કે એને વરસાદ આવતો હોય ત્યારે બહાર છોડી દેવામાં આવે છે. then he flew back and told the prince what he had seen, તેણે જે તે જોયું સ્વેલોએ તેણીની હવે વાત કરે છે. and I am covered with fine gold, હવે મેં ફાઇન ગોલ્ડ કવર્ડ છે મારી ઉપર તે. said the prince, you must take it off, હવે મારું જે ફાઇન ગોલ્ડનું કવર છે એટલે કે મારું સોનેરું વરખ છે એને તું હવે કાઢી નાખ. live as live and give to it my poor, એટલે કે મારું લીફ છે એને કાઢી નાખ અને તું હવે એ જે ગરીબ બાળકો છે એને આપી દે. the living always think that gold can make them happy, એટલે કે તેમને જે રહેવા માટે છે એ ગોલ્ડ હંમેશા ખુશી માટે જવાબદાર છે. લીફ આફ્ટર લીફ ધ ફાઇન ગોલ્ડ હેઝ બ્રાઉટ ટુ ધ પોઅર, એટલે કે એક પછી એક જેને પાંદડાઓ છે એટલે કે જે હેપી પ્રિન્સના સ્ટેચ્યુના એ હવે વેચી દેવામાં આવે છે. એન્ડ ધ ચિલ્ડ્રન્સ ફેસીસ ગ્રીવ રિયુનિયર, એટલે કે હવે તે ફરીવાર જાણે ફ્રેશ થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું. એન્ડ ધ લાફ્ટેડ એટ ધ પ્લેડ ગેમ્સ ઇન ધ સ્ટ્રીટ, અને ફરીવાર છે એ સ્ટ્રીટની અંદર રમવા લાગે છે.
વી હેવ અ બ્રીડ નાવ, હવે આપણે છે એ ખોરાક કરી શકીએ છીએ. ધ ધેન ધ સ્નો કેમ, અને વરસાદ હવે આવી જાય છે, એટલે કે જે બરફ વર્ષા થાય છે તે. એન્ડ આફ્ટર ધ સ્નો કેમ ધ ફ્રોસ્ટ, ધ સ્ટ્રીટ્સ લુક હેઝ ઇફ ધે વર મેડ ઓફ સિલ્વર, જાણે એકદમ સિલ્વર બની ગયું હોય, એટલે કે બરફ વર્ષાના કારણે આખું સ્ટ્રીટ છે સિલ્વર બની જાય છે. They were so bright and the glistened long like a crystal dagger hang down from the eaves of the house. એટલે કે જાણે સાંજના સમયે એ ઘરની બહાર છે એકદમ સિલ્વર પ્રકારનું જાણે કેમ વાતાવરણ સર્જાઈ જાય છે એવું વાતાવરણ હવે સર્જાઈ ગયું છે. એવરીબડી વેન્ટ અબાઉટ ઇન ફોર્સ, એટલે કે બધા પોતપોતાના હવે ઝૂંપડાની અંદર સમાઈ જાય છે, એટલે કે ઘરની અંદર ચાલ્યા જાય છે. એન્ડ ધ લિટલ બોયઝ વોર સ્કારલેટ કેપ્સ એન્ડ સ્કેચ્ડ ઓન ધ આઈસ, અને એક નાનું છોકરું છે એ આઈસની અંદર સ્કેચ કરી રહ્યો હતો. ધ પુઅર લિટલ સ્વેલો ગ્રીવ કોલ્ડર એન્ડ કોલ્ડર, હવે સ્વેલો છે એકદમ કેવું થઈ રહ્યું હતું ઠંડીના કારણે ખૂબ જ ઠંડુ પડવા લાગ્યું. બટ હી વુડ નોટ લીવ ધ પ્રિન્સ, તે પ્રિન્સને છોડવા માંગતો ન હતો. હી લવડ હિમ ટુ વેલ, તેને ખૂબ જ એને પ્રેમ કરવા લાગ્યો હતો. હી પિકડ અપ ધ ક્રમ્સ આઉટસાઇડ બેકર્સ ડોર વેર ધ બેકર્સ વોઝ નોટ લુકિંગ એન્ડ ટ્રાઇડ ટુ કીપ હિમસેલ્ફ વાર્મ ટુ ફ્લેપિંગ હિઝ વિંગ્સ, એટલે કે હવે આ છે એ પોતાને ગરમી મેળવવા માટે પોતાના પાંખો છે એને ફેરવી રહ્યો હતો. ફ્લર્ટિંગનો મતલબ છે એ શું તો કે લહેરાવવા. ઓકે, તો આવી રીતના છે પોતાના બચાવ માટે એટલે કે ગરમી આપવા માટે સ્વેલો છે પોતાની પાંખો ફેરવી રહ્યો હતો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે હી ન્યૂ ધેટ હી વોઝ ગોઈંગ ટુ ડાય, હવે એને ખબર હતી કોને સ્વેલોને કે હવે તે મૃત્યુ તરફ જઈ રહ્યો છે. હી ન્યૂ ધેટ, તેને છે હવે ખબર હતી કે તે હવે મૃત્યુ તરફ જઈ રહ્યો છે. એન્ડ he had just strength to fly up to the prince's shoulder once more. હવે એની માટે માત્ર એક જ રસ્તો હતો ઉડાન ભરવા માટે, નહીતર છે એની ડેડ થઈ જાત. ગુડ બાય ડિયર પ્રિન્સ, ગુડ બાય, હવે ટાટા બાય બાય કહીને નીકળે છે. હી મરમડ, અને ઝીણા અવાજ આવું બોલે છે. વિલ યુ લેટ મી કિસ યોર હેન્ડ, તો શું મારા હાથ ઉપર કિસ કરીને જઈ શકે છે. આઈ એમ ગ્લેડ ટુ યુ આર ગોઈંગ ટુ ઇજિપ્ત એટ લાસ્ટ, એટલે કે મને હવે ખબર છે કે તું હવે ખરેખર ઇજિપ્ત ચાલ્યો જઈશ. સેડ ધ પ્રિન્સ, પ્રિન્સ આવું કહે છે. યુ હેવ સ્ટેડ ટુ લોંગ હિયર, તું અહીંયા ઘણો સમય રહ્યો હતો. બટ યુ મસ્ટ કિસ મી ઓન ધ લિપ્સ, એટલે કે તું મારા લિપ્સ પર હવે કિસ કરીને નીકળી જા. આઈ લવ યુ, તો કે યસ ઇટ ઇઝ નોટ ટુ ઇજિપ્ત ધેટ આઈ એમ ગોઈંગ, એટલે કે હવે હું ઇજિપ્ત નથી જઈ રહ્યો. કોણ કે છે? સ્વેલો. સેડ ધ સ્વેલો આઈ એમ ગોઈંગ ટુ ધ હાઉસ ઓફ ધ ડેથ, હવે છે એ હું ઇજિપ્ત નથી જઈ રહ્યો, બટ હવે આટલી ઠંડીની અંદર હવે હું તારી સાથે રહ્યો તો એનો મતલબ હવે હું મરવા જઈ રહ્યો છું, એટલે કે હવે મારું જે ડેથ છે એ નક્કી છે. ડેથ ઇઝ ધ બ્રધર ઓફ સ્લીપ, એટલે કે જે ઊંઘ છે એનો ભાઈ હોય છે તો કે આપણે મૃત્યુ. હી ઇઝ નોટ, શું કે ખરેખર નથી. એન્ડ ધ કિસ ધ હેપી પ્રિન્સ ઓન ધ લિપ્સ, એટલે કે હવે સ્વેલો છે એ કિસ કરે છે અને એન્ડ ધ ફેલ ડાઉન ડેડ એટ હિઝ ફીટ, અને ત્યાં જ છે તેના પગની નીચે જ છે સ્ટેચ્યુના પગની નીચે શું થાય છે તે મૃત્યુ પામે છે. એટ ધેટ મોમેન્ટ ધ ક્યુરિયસ ક્રેક સાઉન્ડેડ ઇનસાઇડ ધ સ્ટેચ્યુ, અને સ્ટેચ્યુની અંદર તો કે એક ક્રેક થઈ રહી હોય એવો અવાજ આવે છે. As if something had broken, કંઈક તૂટી રહ્યું હોય તેવું લાગ્યું. The fact is that the leaden heart had snapped right in two, તેનું જે હાર્ટ હતું એ બે કટકા થઈ ગયા. It certainly was a dreadful hard frost, જાણે એવું લાગી રહ્યું હતું કે હવે આ દર્દ ભયાનક અંદર થઈ રહ્યું હતું, એટલે કે તોફાન અંદર આવ્યું હતું. Early the next morning the mayor was walking in the square, એટલે કે જે એના મેયર હતા એરિયાના એ આવી પહોંચે છે સિટીના, અને ઇટ ઇન કંપની વિથ ધ ટાઉન કાઉન્સિલર સાથે ચર્ચા કરે છે. As they passed the column he looked up the statue, હવે કોલમમાંથી પસાર થતા હતા ત્યારે એને સ્ટેચ્યુની બાજુમાં જોયું. Dear આઈ હાઉ સેબી ધ હેપી પ્રિન્સ લુક્સ, હવે આ જે છે હેપી પ્રિન્સ કેટલું ઉજ્જડ લાગી રહ્યું છે. હી સેડ હાઉ સેબી ઇન ડેડ, આ કેટલું ખરેખર ખરાબ લાગી રહ્યું છે. ક્રાઇડ ધ ટાઉન કાઉન્સિલરે પણ આવી વાતમાં સહમતિ દર્શાવી. who always agreed with the mayor, જે એગ્રી થઈ ગઈ છે મેયરની સાથે. and they went up to look at it, અને બંને સાથે જુએ છે. the rubby has fallen out his sword, એની જે sword છે એમાંથી રબી નીકળી ગયું હતું. his eyes are gone, તેની આંખો ચાલી ગઈ હતી. and he is golden no longer, હવે ગોલ્ડન પણ રહ્યું નહોતું. said the mayor, અને એને બધા ફેક્ટ કરે છે તો કે સાચાઈ સ્વીકારે છે. he is a little better than a beggar, હવે માત્ર ભિખારી જેવું લાગી રહ્યું હતું. little better than a beggar, said the town કાઉન્સિલર પણ સહમતિ દર્શાવી. and here is actually a dead bird at his feet, અને ત્યાં એના ફીટની એના પગની આજુબાજુ
એક પાછું સ્વેલો પણ મરેલું છે. કન્ટિન્યુ ધ મેયરે આ વાત પણ કરી. વી મસ્ટ રિયલી ઇસ્યુ ધ પ્રોક્લેમેશન ધેટ બર્ડ્સ આર નોટ ટુ બી એલાઉડ ટુ ડાય હિયર, એટલે કે બર્ડ્સને અહીંયા મરવા માટેની જગ્યા નથી આપેલી આપણે. એન્ડ ધ ટાઉન ક્લર્ક મેડ અ નોટ ટુ ધ સજેશનની નોટ બનાવવા લાગ્યો ટાઉન ક્લર્ક. સો ધે પુલ્ડ ડાઉન ધ સ્ટેચ્યુ ઓફ ધ હેપી પ્રિન્સ, એમને હેપી પ્રિન્સ હટાવવાની હવે વાત જણાવી. એન્ડ હેઝ હી ઇઝ નો લોંગર બ્યુટીફુલ હી ઇઝ નો લોંગર યુઝફુલ, હવે તે બહુ લાંબા સમય સુધી સુંદર ન લાગ્યું અને હવે કોઈ ઉપયોગી ન હતું. એઝ ધ આર્ટ પ્રોફેસર એટ ધ યુનિવર્સિટીના આર્ટ પ્રોફેસરે પણ આ જ વાત જણાવી. ધેન ધે મેલ્ટેડ ધ સ્ટેચ્યુ ઇન એ ફર્નેસની અંદર હવે એને મેલ્ટ કરવામાં આવ્યું, એટલે કે ઓગાળી દેવામાં આવશે આ જે મીણનું પુતરું છે તેને. એન્ડ ધ મેયર હેલ્ડ અ મીટિંગ ઓફ ધ કોર્પોરેશન ડિસાઇડ્સ વોટ વોઝ ટુ બી ડન વિથ ધ મેટલ. હવે મેટલ સાથે શું કરવું એ હવે નક્કી કરશે જે મેયર. વી મસ્ટ હેવ અનધર સ્ટેચ્યુ, હવે આપણી પાસે બીજું સ્ટેચ્યુ છે એ બનાવવું પડશે. ઓફકોર્સ હી સેડ, તેને હા ચોક્કસ બનાવવું પડશે. એન્ડ ઇટ શેલ બી અ સ્ટેચ્યુ ઓફ માય સેલ્ફ, એટલે કે હવે મારે મારું પોતાનું સેલ્ફ સ્ટેચ્યુ બનાવવું છે. સેડ ધ ઈચ અધર ટાઉન કાઉન્સિલર બધા કહેવા લાગ્યા કે મારું સ્ટેચ્યુ હશે મારું. એન્ડ ધે ક્વરલ્ડ, એટલે કે હવે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. વેન આઈ લાસ્ટ હર્ડ ઓફ ધ ધેમ તે આ વર્ક વિલિંગ સ્ટીલ, તે હજી પણ ઝઘડો કરી રહ્યા હતા. વોટ અ સ્ટ્રેન્જ થિંગ, કેટલું આ અજારકતા વાત છે. સેટ ધ ઓવરસીયર્સ ટુ ધ વર્કમેન એટ ધ ફાઉન્ડ્રી, તો ફાઉન્ડ્રીની અંદર જે કામ કરી રહ્યા હતા એ કહે છે કેટલું અજારકતા વાત છે. શું ધીસ બ્રોકન લીડ હાર્ટ વિલ નોટ મેલ્ટ ઇન ધ ફર્નેસ, તો એનું હાર્ટ છે જે હેપી પ્રિન્સનું એ અંદર બળી રહ્યું નથી, એટલે કે ઓગળતું નથી. વી મસ્ટ થ્રુ ઇટ અવે, આને આપણે ફેંકી દેવું પડશે. સો ધે થ્રુ ઇન ધ ડસ્ટ હીપ વેર ધ ડેડ સ્વેલો વોઝ અલ્સો લાઇંગ, જ્યાં ડેડ સ્વેલોની બોડી હતી ત્યાં હવે એને હાર્ટને ફેંકી દેવામાં આવે છે. એન્ડ એન્જલ બ્રાઉટ હિમ ધ લીડન હાર્ટ એન્ડ ધ ડેડ બર્ડ, એટલે કે હવે એનું બર્ડ છે એની ડેડ બોડી અને એનું જે હાર્ટ છે તેને એન્જલ લઈ જાય છે પોતાની સાથે. તો કે યસ એન્ડ યુ હેવ અ રાઇટલી ચૂઝન, તે ખરેખર સાચી ચૂઝ કર્યું છે, પસંદ કરી છે, ભગવાને આવું કહ્યું. ફોર ઇન માય ગાર્ડન ઓફ ધ પેરાડાઇઝ, તે મારા બગીચામાં, એટલે કે મારો જે સ્વર્ગનો બગીચો છે તેની અંદર ધ લિટલ બર્ડ્સ સેલ સિંગ ફોર એવર મોર, એટલે કે હજી અહીંયા છે એ ગાવા લાગશે, મારું જે સિંગ છે સ્વેલો છે એ સિંગ ગાશે અહીંયા આવીને. એન્ડ માય સિટી ઇઝ ગોલ્ડ હેઝ ધ હેપી પ્રિન્સ સેલ પ્રાઇઝ મી, એટલે કે મને હેપી પ્રિન્સ મળી ગયો તેથી હવે મારું સ્વર્ગનો બગીચો છે એકદમ ખુશ મિજાજ બની જશે. ઓકે ઓકે, તો આપણી સ્ટોરી છે જે હેપી પ્રિન્સ ફિફ્થ સ્ટોરી છે તે અહીંયા પૂરી થાય છે. ઓકે ચાલો, તો આપણે છે હવે અહીંયા સ્ટોરી સેશન આપણું અહીંયા પૂરું થાય છે અને ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, ત્યારે ગ્રામર સેશનને સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ.